બરોબર. તમે જે મુક્તતાની વાત કરી ને, મુક્તતા કયા ફોર્મમાં હોય એટલે કઈ રીતે આપણને ખબર પડે કે મુક્તતાનો અનુભવ આપણને થઈ ગયો છે. અને બીજો એ હતું કે તમે બીજું એક વાક્ય બોલ્યા કે દર્શન ખુલ્લું થાય, આ બધાનું એ જ આશયથી ભેગા થયા હતા, બરાબર? તો દર્શન ખુલ્લું થાય તો આ સમજાય એવું છે અને આગળ વધારવું છે. તો એના માટેની પણ ઓળખાણ હોય કઈ રીતે દર્શન ખુલ્લું થાય અને શું એટલે કયા સ્ટેજમાં શું અનુભવ કે કઈ એ થાય કે જેથી દર્શન ખુલ્લું થયું છે એની બી આપણને અનુભૂતિ થાય. અનુભવ શબ્દ શું છે? અનુભવ શબ્દ બે પ્રકારનો છે. એક અનુભવ બિલીફના આધારે થાય. શું કીધું? બિલીફ. અને બીજો અનુભવ બિલીફને ઇરેઝ કરવાથી થાય. બિલીફને ઇરેઝ કરવાથી થાય. બંનેનો ફરક બતાવો. દાખલા તરીકે આ ડીશ છે, આ ડીશ મારી છે, એને બિલીફ કહેવાય. હવે આ ડીશ ધારો કે સોનાની હોય તો હું 10 વ્યક્તિને બતાવું કે આ સોનાની ડીશ એ પણ મારી બિલીફ છે, આનંદ કરવાની. અને આ ડીશ કોઈ લઈ જાય તો અસર થાય એ પણ બિલીફ છે. બરાબર? ટૂંકમાં રોંગ બિલીફ છે, એનાથી રાગ દ્વેષ થાય છે, એનાથી કર્મ બંધાય છે, એનાથી બંધન પ્રાપ્ત થાય છે. હવે આ જ બિલીફને ઇરેઝ કરો તો મુક્ત થશે. બિલીફને કારણ કે આ ડીશની કોઈ પણ અવસ્થાની અસર થવી એ બિલીફનું કારણ છે. શું છે? અસર થવી બિલીફ. હવે એ બિલીફમાં બે સ્ટેજ આવે. આને તો બિલીફ હોય, જે જો કીધું આને તો પ્રકૃતિને રહેવાનું છે, પણ જે લાઈવ અહંકાર છે એ બિલીફ સાથે જોડાય તો બંધન છે, અને એ બિલીફને ઇરેઝ કરે તો ખાલી બિલીફ અવસ્થાને ફેરફાર કરવાનો. જે બિલીફ થી સાંભળજો બરાબર, જે બિલીફ થી પ્રકૃતિ ભોગવટો ભોગવી રહી છે એ બિલીફને ઇરેઝ કરે લાઈવ ઈગો તો મુક્તતાનો અનુભવ થાય. સમજાય છે? એ અનુભવમાં જે તમે કહો છો ને મુક્તતા, આપણે જે સ્ટેજનું જેનું જે જ્ઞાન દર્શન એ વાપરતા જોઈએ, બરાબર? પણ એક્ઝેક્ટનેસમાં તમે તમે દાખલો કીધો સમજણ તો પડી, પણ એ મુક્તતાના પછી લેયર જુદા જુદા આવતા જશે એવું થશે. આવે ને તો આવે. આ તો તમને સાદી ભાષામાં સમજાવું. અસ્થૂળ દાખલો આપ્યો તો બરાબર, સમજી ગયો. એટલે તમને વાતની કેર આપી છે કે બંધન અને મુક્તતા વચ્ચે ખાલી બિલીફ જ કામ કરે છે એમ કહેવા. બરાબર બરાબર. એમાં કોઈ મોટી વિશિષ્ટ પ્રકારની ક્રિયાની જરૂર નથી, વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની, ભક્તિની, કોઈને ભગવાન માનવું, ગુરુ માનવું, કોઈ ક્રિયાકાંડ કરવા એનાથી નહીં થાય. બિલીફને ઇરેઝ કરવો એ જ મુક્તતા. બરાબર. હવે તમે કીધું કે અનુભવ વસ્તુ એવી છે જે આપણને વ્યવહારમાં બધાને પાક્કું ખબર છે કે જીવનનો અનુભવ જેમ જીવન પસાર થયું છે એમ આપણો અનુભવ મેચ્યોર થઈ રહ્યો છે. બરાબર. પણ કોઈ કહે કે હું તમને કલાકમાં અનુભવ કરાવી દઉં એવું થઈ શકે એ ચમત્કાર નથી. અનુભવનો મતલબ યુ હેવ ટુ રિયલાઇઝ બાય યોર સેલ્ફ. એ આપવા લેવાની વસ્તુ અનુભવી જ્ઞાની પુરુષ દ્રષ્ટિ આપી શકે, પણ એનો ઉપયોગ કરીને અનુભવ તો એ અનુભવ બી પાછો એના આગળનો વિચારતા એવું લાગે કે એ પણ આપણા દર્શનના ઉપયોગ ઉપર ડિપેન્ડ કરશે ને. હા, એનો બરાબર ને. તો હવે પાછો પેલો પ્રશ્ન મીન આવે એટલે એ દર્શનને આધારે તો કુદરતી દેખાય એટલે બિલીફ ઇરેઝ થઈ જાય. હા, હું એ જ કહું છું કે આ તો બધું કોરિલેટેડ હોય, પણ આ તો તમને બીજા એંગલથી આપી સમજાવ્યું.
પણ મૂળ પ્રશ્ન એ કે જે દર્શન જે આપણું હતું કે દર્શન વધારવાનું છે ને એ જ આપણે પૂર્ણ કરવાનું છે, બરાબર છે. જ્ઞાનના રૂપમાં તો પૂર્ણ છીએ જ આપણે. તો એ દર્શનનો ભાગ જેમ જેમ વધતો જાય એમ આપણી પ્રગતિ છે, બરાબર. તો આપણે બી કીધું કે દર્શનમાં આવી જાય તો ને આપણા બધાના પ્રયત્ન એ છે કે દર્શનમાં લાવવું છે. તો કઈ જગ્યાએ અમે અટકીએ છીએ અને શાને કારણે વારંવાર ત્યાં જ પછડાટ પડે છે? કારણ કે આટલા વખતથી આપ બોલો છો, અમે આવીએ છીએ, સમજીએ છીએ, બધી વાત બરાબર, સમજમાં તો છે જ, થિયરીમાં તો છે જ બધું, પણ જ્યારે અટકીએ છીએ તો પ્રેક્ટિકલમાં અટકીએ છીએ, બરાબર. કાલે પણ આપણે જે વાત થઈ કે અજ્ઞાનને એક છેલ્લામાં છેલ્લું એક અંશનું બી અજ્ઞાન હશે તો આપણું કામ નથી થવાનું. હવે દર્શન ને એ બી રિલેટેડ છે, બરાબર છે કે જાગૃતિ દર્શન બધું ભેગું થઈ તો જ આપણું અજ્ઞાન દૂર થવાનું. એટલે આખો ત્રિકોણ એનો એ જ હોય છે. તો એમાંથી છૂટવાનો રસ્તો તમારા અનુભવ અને તમારા જ્ઞાન દર્શન પ્રમાણે એમને ગાઈડ કરો. એ જ કે આજે દર્શન શબ્દ વપરાય છે, એ દર્શન શબ્દ રોંગ બિલીફને નાશ કરવાની પ્રક્રિયા છે, બરાબર છે. હવે એમાં બે પ્રકારના દર્શનના સ્ટેજ આવે. એક દર્શન રોંગ બિલીફને નાશ કરી રહ્યું છે, બરાબર છે. બીજું દર્શન કુદરતી કાનૂન ને કુદરતી રચનાને મેચ્યોરિટીથી સમજવા પ્રયત્ન કર્યો છે, જેથી એનું એપ્લિકેશન કરી શકે ઇઝી છે. હવે જો આની મેચ્યોરિટી વધશે, કુદરતી કાનૂન કુદરતી રચના સમજવાની, તો તમે મેક્સિમમ સંજોગોમાં એને કુદરતી રચના જોઈ શકશો. સંજોગ નાનો મોટો છે એ ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર છે. હવે તો અહીંયા જ મૂળ પ્રશ્ન હતો. આપણે શું માનીએ છીએ કે મોટા સંજોગોમાં મને જાગૃતિ રહે, પણ ધીસ ઇઝ નોટ અ રિયલ પ્રેક્ટિસ. બરાબર. રિયલ પ્રેક્ટિસ તો એ છે કે પ્રસંગ નાનો કે મોટાનો પ્રશ્ન નથી. કુદરતી રીતના જ્યારે બધા પ્રસંગો છે, સાઈઝનો તો પ્રશ્ન છે જ નહીં. પણ આપણે એવા ટેવાયા છે કે મોટા પ્રસંગો હોય એમાં જાગૃતિ રહે તો આપણે જાગૃતિ જેવું ફીલ થાય. મોટા પ્રસંગમાં રહે તો સારી વસ્તુ છે, પણ તમારે પ્રેક્ટિસ રૂપે જો મેચ્યોર થવું હોય તો નાના પ્રસંગોમાં પણ કુદરતી રચના જોશો ને તો તમને એક પાણીનો ગ્લાસ પીતા પણ તમને કુદરતી રચના દેખાય. શરીરને પીનારો તો પણ તમે મુક્ત રહી શકશો. મુક્ત રહેવું એ પ્રેક્ટિસનો પ્રશ્ન છે અને પ્રેક્ટિસની અંદર સાયન્સના એપ્લિકેશન. બરાબર છે. તો એ જ પ્રશ્ન આપણે કીધું કે સંજોગ ઇમ્પોર્ટન્ટ નથી, બધું દર્શન ઇમ્પોર્ટન્ટ છે. દર્શન સરખું જ છે, પણ ન વાપરી શકવાનું કારણ જે તે અવસ્થાઓમાં જાગૃતિ નથી, બરાબર. એ આખું મેં તમને ટ્રાય કર્યો. એમાં એક્ઝેક્ટ રૂપો શું છે કે કઈ જગ્યાએ વધારે ફોકસ કરીએ તો વર્તમાનતા તરફ આગળ વધી નાના પ્રસંગોમાં વધારે જાગૃતિ. અચ્છા, એમાં પ્રેક્ટિસિંગ તમારી વધશે. એટલે એમાં પ્રેક્ટિસિંગ વધશે નહીં, ક્યારેક આવે ત્યારે એમ કે ચલો ભાઈ આજે બોસે મારું મને કકડાયો, કલીગ્સે મારું ના માન્યું, કે એસિસ્ટન્ટે ના માન્યું, કે કોઈ રિક્ષાવાળા સાથે ઝઘડો થઈ ગયો, કે બહાર કોઈ શોપિંગમાં ગયા ને કે બોલવાનું થઈ ગયું, સોસાયટીમાં થઈ ગયું, ફ્રેન્ડ સાથે થઈ ગયું. એવા પ્રસંગો જ્યારે ક્યારેક બનતા હોય ત્યારે મને પછી જાગૃતિ દે, એ તો સેકન્ડરી મેટર છે. પણ રૂટીન લાઈફમાં સેપરેશન ફીલ કરવું બહુ મોટું છે, બહુ મોટી પ્રેક્ટિસ છે અને એ સરળ પણ છે. શું કીધું? સરળ છે, અઘરું નથી. પણ આપણે એમાં એટલા માટે એફર્ટ મૂકતા નથી કારણ કે એ સંજોગો સીધા આવવાથી આસાનીથી પસાર થઈ જાય છે. એટલે આપણને કોઈ જાગૃતિની જરૂર નથી. ફક્ત એટલે જાગૃતિની જરૂર એ છે એ ભ્રાંતિ છે. આપણો પ્રશ્ન કર્મનો ભોગવટો પ્રકૃતિને સરળ છે, મધ્યમ છે કે અઘરો છે એ નથી. બિલકુલ આપણે પ્રકૃતિના બધા જ ભાગોને કુદરતી રચના જોઈ શકીએ. ધેટ ઇઝ અવર રિયલ પુરુષાર્થ પાવર. આજે દિવસમાં 100 પ્રસંગોમાં જોઈ શક્યા તમે તો તમારો પાવર એટલો સ્ટ્રોંગ થયો. એની કે આખા દિવસમાં એક પ્રસંગ આવ્યો ઝઘડાનો, તમે મેં ત્યાં જોયું તો તમારી મેચ્યોરિટી નહીં મળે. આ જે તમે કહો છો તો જે સંજોગ અવસ્થામાં જોતો જોઉં છું, બરાબર છે. તો એ જ મને મેચ્યોરિટી જે તમે ડીપનેસ શાર્પનેસ જે શબ્દ વાપરો છો એ જ સ્ટેજ પર લઈ જશે. એ જ સ્ટેજ પર આવી ગયા મીન્સ કે જે કંઈ જે પાથ છે આપણો એ
એ આપણો ઓછો થઈ રહ્યો છે, એટલે મીન્સ કે ડીપનેસ શાર્પનેસ એ આવી રહી છે કે નહીં, એને આપણે જે તે સંજોગ અવસ્થામાં કઈ રીતે એપ્લાય થયું તો ખરું, બરાબર, પણ એને જસ્ટિફાય કેવી રીતે કરવાનું કે ખરેખર એપ્લાય થયું અને આપણી શાર્પનેસ કે ડીપનેસ વધી રહી છે પહેલા કરતાં, એને કેવી રીતે એ કરવાનું, પારાસિસ શું હોય છે? હા, તમને સંજોગોમાં આ વિજ્ઞાનનો ઉપયોગ સહેજાસહેજ રહેશે, અને સહેજાસહેજ રહેશે એટલે વર્ધમાન થાય કરશે. એફર્ટ કરવું પડે એમાં રહેવી ખરું અને ચૂકી જવાય, દર વખતે થાય નહીં જવાય. બરાબર. પણ જ્યારે તમારી મેચ્યોરિટી વધતી જશે એમ પ્રયત્ન સહજ થતા જશે અને પ્રયત્નની જે વોલ્યુમ છે એ વધતી જશે. અચ્છા, એટલે તમારી મેચ્યોરિટી એપ્લિકેશન વધતી જશે. એક દિવસમાં એક જ વખત તમે માનો કે કુદરતી રચના એક પ્રસંગમાં જુઓ છો, બીજી વ્યક્તિ એક દિવસમાં 5 વખત જુએ છે, એટલે સંજોગ ગમે છે. ત્રીજી વ્યક્તિ દિવસમાં 25 વખત જુએ છે, બરાબર છે. ચોથી વ્યક્તિ 100 વખત જુએ છે, પાંચમી વખત 500 વખત જુએ છે, તો એની મેચ્યોરિટી વધારે છે. ચોક્કસ પ્રસંગ નાનો મોટો કાઉન્ટ નહીં કરવાનું. હવે આમાં અનુભવથી જે એટલે કુદરતી રચના જોવું એટલે શું તમને કહું, કુદરતી રચના જોવું મીન્સ હું એનાથી છૂટું છે એનું કહું, બસ. એક્ઝેક્ટલી. તો ચમત્કાર નહીં, કુદરતી રચના તમે જેટલા પાર્ટને જોઈ શકો, ઇટ મીન્સ ધીસ ઇઝ નોટ યોર પાર્ટ, ધીસ ઇઝ નોટ ઇન યોર કંટ્રોલ, ધીસ ઇઝ નોટ યોર રિસ્પોન્સિબિલિટી. માટે આ મુક્તતા છે. આ વારાવારી કરતો હોય પણ તમે કુદરતી રચના તો મુક્ત જ છો, પ્રતિક્રમણ ના હોય. સમજાય છે કે નહીં? હું કરું છું તો પછી પ્રતિક્રમણ હોય, છૂટા જવું તો પછી પ્રતિક્રમણ હોય ને. આ બધા બોજા એના કારણે છે. હવે આ જે આપણે આખું સમજાવ્યું, જેવું આપણે કોઈના ઉપર ગુસ્સે થાય, કોઈ પણ કારણસર, ઘરમાં, પરિવારમાં, ફેમિલીમાં, ફ્રેન્ડમાં, ઓફિસમાં, ગમે જેવો ગુસ્સે થયો ને તરત આપણે ચાલો કુદરતી રચના તો છૂટા પડી ગાળવા છે. ઓર બીજી કોઈ મેડિસિન ની જરૂરત નથી. હું એ પૂછવાનું કે આપણને જે આપણી આત્ય સમજ હતી કે જ્ઞાન ને દર્શન બંને દ્રષ્ટિ વપરાવી જોઈએ, બરાબર છે. તો આ સ્ટેજમાં તમે જેવું કીધું ને એવું જ મને પણ હું બી એ જ ક્લેરિટી માંગુ છું કે ખાલી કુદરતી રચના જોઈએ તે વખતે હું આ છું, મીન્સ કે હું સ્વરૂપ તરીકે શુદ્ધાત્મા તરીકે મારા આ ગુણ છે, બરાબર. એવું જરૂરી નથી એ તો લક્ષમાં રહેવું જોઈએ, લક્ષમાં રહેવું જોઈએ. પણ કુદરતનો નિયમ એવો છે, દ્રષ્ટિનો નિયમ એવો છે કે તમે એક સાઈડ જુઓ છો તો બીજી સાઈડ તમે છો. હું એ પૂછવા માંગતો હતો કે તમે વાઈફ જોઈ એટલે હસબન્ડ થઈ ગયા, પછી હું હસબન્ડ છું બોલવાની જરૂર નથી. તમે એને કીધું કે આ મારી વાઈફ છે તો પેલો સમજી જાય કે આ હસબન્ડ છે, બરાબર. એને એવું ના કહો કે આ મારી વાઈફ છે ને આ મારો હસબન્ડ છે બોલવાની જરૂર, આ મારો ભત્રીજો તો પેલો સમજી જાય કાકો છે. એમ તમે જ્યારે કુદરતી રચના જુઓ, કુદરતી રચના છે, બાકી બધું શું છે? શુદ્ધાત્મા છે. અને એ દ્રષ્ટિ કોની છે? પ્રતિષ્ઠિત. એટલે પેલું તો ખાલી એક જ વખત સમજીને લક્ષમાં રાખવાનું છે, કારણ કે એ પરિવર્તિત થતું નથી. અહીંયા બધી વેરાયટીઝ આવે છે, એટલા માટે જરૂર છે. આ જ આપણે આ જ આખી સમજને જ્ઞાતા દ્રષ્ટાવાળા ભાગમાં લઈ જઈએ, ભલે અલ્ટિમેટ શબ્દ છે પણ આપણે જ્ઞાતા દ્રષ્ટાવાળા ભાગમાં લઈ જઈએ તો ત્યાં બંને દ્રષ્ટિનો ઉપયોગ કરવો જ પડે છે કે કરીએ જ છે. ક્યાં જ્ઞાતા દ્રષ્ટાપણ જેને એક્ઝેક્ટ કહીએ કે એ દશામાં આત્મામાં તો જ્ઞાતા દ્રષ્ટાપણનો સ્વભાવ છે. હું આપણે એના એટલે જોવા જાણવું આપણે એ શબ્દ રાખો એટલે મેં તમને પહેલા ચોખવટ કરી કે આપણે જોવા જવાનું, બરાબર, જેને આપણે એક સ્ટેજ પર જ્ઞાતા દ્રષ્ટા પ્રમાણે થવા માટે જોવું જાણવું એને એટલે ક્રિયા કહે છે. એટલે આ બધું તો જ્ઞાતા દ્રષ્ટાની ક્રિયા ના કહેવાય, સભા કહેવાય. એટલે જોવું જાણવું એ પુરુષાર્થ કહેવાય. એટલે આપણે જોવા જવા વાળો પુરુષાર્થ, બરાબર. તો આપણે આજે સમજાવ્યું એમાં એક તરફની દ્રષ્ટિ રહી તો એને જોયું, એને ખાલી ફક્ત જોયું ગણીશું આપણે, કુદરતી રચના મેં જોઈ એને ખાલી જોયું ગણીશું. હા, તો મારી સમજ એવી છે જનરલી કે માનો કે આપણે ઊંઘથી નીકળ્યો, બરાબર છે, હું વ્હીકલ ચલાવું છું તો વિહારી જે વિહાર કરે છે એ હું પૂછું છું કેવી રીતે કે જે વિહારી વિહાર કરે છે એ કુદરતી રચના છે અને એને જાણનારો નિર્વિહારી એવો હું શુદ્ધાત્મા છું, બરાબર છે. હા, બોલો આપણે બોલી દો એટલે મને એમાં પ્રશ્ન થશે. એટલે
ઠીક છે, તમે બરાબર જુઓ છો, હા, એનો વાંધો નથી, ઓકે, પણ ઇમ્પોર્ટન્ટ વિહાર કરનારો કુદરતી રચનાથી ખાવો જોઈએ. હું વિહાર કરું છું એવી બિલીફ લાઈફ સાથે હોવી જોઈએ ને. પણ આમાં આવી જ નહીં ને. ના, એટલે હું તમને એટલા માટે હું કહું છું, પેલું વાક્ય બોલો, પાછલું વાક્ય કે ના બોલો, પણ વિહાર કરનારો કુદરતી રચના દેખાયો મીન્સ તમે એનાથી કેવા થઈ ગયા, જુદા થઈ ગયા. પણ હું એ જ પૂછું છું, આપણે તમે જે લેયરની વાત કરો છો, તો એ આજે આપણું સેન્ટેન્સ છે ને, હા, એ સમજવામાં આવે છે. એક્ઝેક્ટલી સમજવામાં એટલે સમજવા માટે બરાબર છે. હા, તો એમાં પણ આ તો આપણે જાગૃતિમાં તો કુદરતી રચના જેટલું જોઈ શકું, એનો બીજો ભાગ શુદ્ધાત્મા છે, અને શુદ્ધાત્મા ના હોય તો કુદરતી રચના જોનાર જે છે એ પ્રકાશ ક્યાંથી લાવે? એનો છે. તો હવે આમાં આ જે છે બરાબર, હવે આમાં તમે જે આપણે સેકન્ડરીની વાત કરી, તો મારે હાયર સેકન્ડરી અને ગ્રેજ્યુએશન લેવલનું જે તમે લેવલ આપણે જે કહીએ છીએ એના પર જવા માટે આટલા જ એમાં બીજું શું દર્શનમાં વધારે જાગૃતિ કે વધારે ક્લેરિફિકેશન હોય તો એ સ્ટેજ પર જવાય. માં શું છે કે મિકેનિકલ પાર્ટ તમને જેટલો મિકેનિકલ લાગશે, તમારો અને દુનિયાની બધા ચોક્કસ એમ તમને આ વિજ્ઞાનનો ઉપયોગ સહેજાશે. મિકેનિકલ સમજાવું, બોલવાનું નહીં, સ્થૂળ ભાષામાં સમજાવ્યું એવું નહીં. જાગૃતિ, આપણે 100 વખત પંખો ચાલુ કરીએ અને 100 વખત આપણને પંખો ખબર છે કે પંખો જળ છે, ચેતન નથી. બરાબર, બોલવાની જરૂર નથી. ખ્યાલ આવે? કારમાં બેસીએ ને કાર ચલાવીએ છીએ, બધી વખત ખબર છે કે આ જળ છે. એવું આની બધી જ અવસ્થાઓ જળની અવસ્થા છે, મિકેનિકલ છે. એવું દિવસે દિવસે ફિટ થઈ ગયું. બરાબર, અત્યારે ભલે પ્રેક્ટિસમાં છે, પણ દિવસે ધીરે ધીરે એ પ્રેક્ટિસ સહજ થવી જોઈએ. એ તમારી મેચ્યોરિટી છે. બરાબર, સહજ થવું જોઈએ. મેં કીધું ને કે અંતે આ જ્ઞાન લેબરલેસ છે. કેવું છે? ચોક્કસ. માં મજૂરી નથી. બરાબર, એટલે તે તરફ જવાનું છે. ભલે અત્યારે આપણે પ્રેક્ટિસ, ઉપયોગ, બધી વાતો કરીએ, પણ ધીમે ધીમે આ બધી વસ્તુ કેવી થવી જોઈએ? સહજ થવી જોઈએ. જે મમ્મી કહીએ કે અમને 90% ઉપયોગ સહજ રહેશે, એનો મતલબ મેચ્યોરિટી છે. એટલા જ માટે. અને જે કેવળ જ્ઞાન છે ને છેલ્લો અવતાર થવાનો એટલે હોય 100% સહજ એક લઈને આવ્યો છે. હવે ખ્યાલ આવી ગયો? એ હું કહેવા માંગુ છું. એટલે મેચ્યોરિટી છે તો તમને બધું સહજ થવા મળશે, અને મેચ્યોરિટી નથી તો એફર્ટ કરવો પડશે, પ્રયાસ, પુરુષાર્થ. બસ પ્રેક્ટિસ થી જ થશે. બીજા કોઈને પૂછવું છે કંઈ? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ કે આયુષ્ય આવું શ્વાસોશ્વાસ જોડે સંકળાયેલું છે, તો આપણે શ્વાસોશ્વાસનું શ્રદ્ધામાં જો રાખીએ અને પડે પડે વ્યવસ્થિત શક્તિ છે જે રચના છે એવું એવું રહે તો આપણે સારું કહેવાય. એ તો સારું કહેવાય. જાતું જ કહેવાય કરતું અને એ કહું છું એના માટે પ્રેક્ટિસ. પણ કુદરતી રચના દેખાય માટે આપણને કરતાપણું, ભોગતાપણું, માલિકીપણું, દેહાદ્યાસ નથી એ ખબર પડી ગયું. પછી આ હોય પેલું હોય તો પછી શબ્દ કહેવાય. કુદરતી રચના જોઈએ એટલે તમારો કોઈ રોલ જ નથી. જે રોલ છે એ કુદરતી રચના. ખ્યાલ આવે? ક્રિયાનો રોલ હોય, વાણીનો, વિચારવાનો, વસ્તુનો, બધું જ સેકન્ડની વાત ના એ જ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. બોલો. આ ચૈત્રી આઠમ છે, માતાજીનો દિવસ. હવે આપણા મુક્તિના માર્ગમાં માતાજી આપણને સહાયરૂપ કેવી રીતે થાય અને ભક્તિ કરીએ તો કોઈ ફાયદો વિજ્ઞાનમાં થાય? કહો કે માતાજીની ભક્તિ એ પ્રકૃતિ માટે છે. કોના માટે છે? પ્રકૃતિ માટે માતાજીની ભક્તિ કેમ કીધી? પુરુષને માતાજીની ભક્તિની જરૂર. આ પ્રકૃતિ છે ને આપણા બધાની, એ બધાની પ્રકૃતિને સ્ત્રી કહેવાય. સ્ત્રીલિંગ લાગુ પડે.
આત્મા કેવો કહેવાય અને પ્રકૃતિ કેવી, એ સ્ત્રીલિંગ છે. ખ્યાલ આવે? એટલે એ પ્રકૃતિ માટે હેલ્પફુલ છે. સમજાય છે? કોઈ પણ દેવી દેવતા હેલ્પફુલ થાય ને, પણ હિસાબથી થાય પ્રકૃતિ. બીજું શું પૂછવું છે? આમે આ બધા તહેવારો છે એ એક પ્રકારની ભક્તિ વધારવા માટે, એક પ્રકારનું અંદરનું મનોબળ તપ કરીને વધારવા માટે, એક પ્રકારની આપણી જે પ્રકૃતિ છે, ફિઝિકલ પ્રકૃતિ, એને શુદ્ધિ માટેના કનેક્ટેડ બધા પ્રયાસો છે. વારે ઘડીએ વ્રત જપ તપ આવે એટલે ઓટોમેટિક ખવાય નહીં, ઉપવાસ થઈ જાય, એટલે આ બધી ક્લિનિંગ પ્રોસેસ. આ બધા વ્રત જપ તપ બધા આના માટે જ છે. આમ કોઈ ના કરે તો પણ કે આજે પૂનમ છે તો ઉપવાસ કરીશું, આજે પૂનમ છે તો માતાના દર્શન કરવા જઈએ, નાઈએ, એટલે એ આના માટે હેલ્પફુલ છે શરીર માટે. અને પ્લસ તમારું મન પણ એના આગળ બંધાય કે ભાઈ આ તહેવારે આ કરવાનું છે. ખ્યાલ આવે? એટલે અને મનોબળ મજબૂત થાય, મારું સ્વાસ્થ્ય સારું થાય, ભક્તિ કરવાથી પુણ્ય બંધાય. ખ્યાલ આવે? લાભ થાય. આત્મા માટે કામ ના થાય, આત્મા માટે તો સેપરેશન. તમે વિચાર કરો, જે તીર્થંકર ભગવંતો કેવળ જ્ઞાન પામ્યા છે, જે જ્ઞાની ભગવંતો નથી સંભળાતું, શિક્ષા કરે છે. આપણે શું કહેતા હતા? તીર્થંકર ભગવંતો, જ્ઞાની ભગવંતો, અને કેટલાક ચક્રવર્તી વાસુદેવ પ્રતિ વાસુદેવ જેવા સમર્થ પુરુષો બધા આત્મજ્ઞાની છે. કેવળ જ્ઞાન ના હોય, આત્મજ્ઞાની તો હોય જ બધા. 63 સલાહકાર પુરુષો આત્મજ્ઞાની હોય, કેવળ જ્ઞાની બધા ના હોય. તો આવા સમર્થ પુરુષોની પણ as per the law of nature, કુદરતે એમની સેવા માટે ડ્યુટી એલોટ કરી. એ તમને ખ્યાલ આવે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. આત્મા માટે નહીં, નથી ખ્યાલ આવે આના માટે. અને આપણા કવિરાજના પદમાં આવે છે, ખ્યાલ આવે? તનમન ધરતી મજબૂત કરતી ભદ્રપુરીની આજ્ઞા છે. પ્રકૃતિને સુખરૂપ કરવા માતાજીની ભક્તિ, તન મન ધરતી મજબૂત કરતી ભદ્રપુરીની આજ્ઞા છે. અને સ્ત્રી પરમાણુ સુંદર થાય અને ભદ્રિકતા પુરુષને આપે, પણ બધું પ્રકૃતિ આત્માનું ના. આ તો બધું ધીમે ધીમે બધું સમજાય. બધું ધર્મ અને આધ્યાત્મ એ બધું જુદું છે. તમારે પતિ ગયું? કોને પૂછું? હા, એક નહીં બહાર જાય, નહીં જાય છે પાછળ આગળ આવી જાઓ. આ કે તમારે વાત કરી છે. આ એમને હેલો, હા તમારે વાત કરવી છે. ગમે ત્યાં જાઓ તારી એક ખુરશી કોમન રાખજો. હા, આવો બહાર નાનો ત્યાં જાય. કોડલેસ એટલે આખો સેટ જ અહીંયા જ મૂકી રાખો. કોડલેસ તો પછી હા બોલો પ્લીઝ. જય બંચ ચાલો. આપણે એમને કીધું ને નજીક રાખો. ચાલો નજીક રાખો. આપણે એમને કીધું 50 વર્ષ સુધી વાંચ્યો હોય પહેલાના જમાનામાં,
એકાંત થાય એટલે કે હવે જીવી ગયા આપણે, નહીંતર આયુષ્ય પૂરું થઈ ગયું. તો અત્યારે બધા જવાની મજા થાય ને 35 વર્ષ 30 વર્ષ નાના બાળકો હોય તો એના હિસાબે પૂરા જ થઈ ગયા ને ઘરના બધા. આ એ તો પૂરા થઈ ગયા, પણ એવરેજ આયુષ્ય વધ્યું છે. એવરેજ પહેલા આપણું આયુષ્ય ભારત વર્ષના લોકોનું 50-55 કેટલું હતું? અત્યારે 68 જેમ થયું. એવરેજ વ્યક્તિ 68-70 વર્ષ જીવે છે. હવે ખ્યાલ આવ્યો? એટલે આયુષ્ય શું થયું લોકોનું? આવા આકસ્મિક મળે ને આપણે તો ઓવરઓલ જોવું પડે બધા. ના એમનામ જ આમ 30-35 થાય એકદમ જ બહાર ગયા અને સુધર ગયો એમના અચાનક જ કંઈ ભટકાય. એના ઘણા બધા નાના નાના જ હોય તો એ પણ પૂરા થઈ ગયા હિસાબ. અત્યારે 2 પ્રકારના રોગો સૌથી વધારે થાય છે. એક ચશ્મા આંખના અને બીજું મગજ. 10 વર્ષનો છોકરો હોય તો કે છે મારો મૂળ નથી, અને 70 વર્ષના માજીને પૂછ્યું કે મૂળ નથી શું એ ખબર જ નથી, તો બોલતા નથી. ખ્યાલ આવ્યો? એટલે એટલો એ તણાવ ફીલ કરે છે, મગજ કામ નથી કરતો, પછી ફ્રસ્ટ્રેટ થઈ જાય. શું થઈ જાય? એટલે આ 2 વસ્તુ બહુ, એક તો માઇન્ડ લોકોનું સ્ટેબલ નથી રહેતું, અને બીજું આંખો. આ જે મોબાઈલ છે, ટીવી છે, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા, એની અસર થઈ છે. કાળનો પ્રભાવ તો ખરો જ ને, ખરો તો ખરો જ ને. કાળનો પ્રભાવ તો ખરો. મોબાઈલ આવ્યા ત્યારે પછી બધા વાપરે ખરે. આંખનું જે થવું હોય ત્યાં મોબાઈલ કરી નાખે. હવે તો બધા 2 કે 3 રાખે છે. અમુક વ્યક્તિને 1 નંબર આપે, બીજાને બીજો આપે, કોણ વાગેલો પણ ખબર કોનો નંબર આપે, કોણ વાગ્યો હશે. પેલા એક મહાત્મા હતા કે મારે 3 નંબર રાખ્યા છે, મેં અલગ છે. તો કે એક ફેમિલી વાળાનો છે, બીજો ફ્રેન્ડનો છે, અને ત્રીજો મહાત્માનો છે. આ વાગે નામ તો મહાત્માનો જ આપે છે. બોલો સ્વામીજી બિલીફની વાત કરીને જયેશ કાકાને ક્યારેક મતલબ જૂના હે ને એ થાય ને જ્યારે સત્સંગોમાં જઈને આવવાનું થાય ને તો પહેલો ક્વેશ્ચન એમનો એમ જ રહેતો હતો કઈ બિલીફ તોડીને આવ્યા. હવે આજે એ જે અનુભવ થયો ને દર વખતે થતો છે, પણ આજે બહુ મોટી એ થયું કે જ્યારે બિલીફની વાત કરી ને કે આ નાના અને મોટા બધા પ્રસંગોને સિમિલર જોવાનું છે. હા, કારણ કે સાઈઝનો પ્રશ્ન નથી. અહીં સ્પિરિચ્યુઅલ સાઈઝ ધ આર્ટ ઓફ તમારું સમજો ભયંકર મોટું છે કે નાનું છે એનો પ્રશ્ન નથી. તમારું વિઝન શું છે? તમારે વિઝનને મેચ્યોર કરવાનું છે, અવસ્થાને ખ્યાલ આવ્યો? એટલે મેં પેલો એક્ઝામ્પલ આપ્યું કે એક વ્યક્તિ તમારે રોજનું 500,000 વખત જોઈ શકે છે, ને એક વ્યક્તિ 5 પ્રસંગમાં જોવે છે. એનું વિઝન નબળું છે. હવે સમજાઈ ગયા? ભલે નાના પ્રસંગમાં જોવે, પણ એટલી વખત એની દ્રષ્ટિથી કુદરતી રહેતા જોવાનો ઉપયોગ તો કર્યો ને, એ એની મેચ્યોરિટી. બરાબર. સાઈઝનો પ્રશ્ન નથી કે કર્મ કેટલા ભયંકર હતા. એટલે અત્યાર સુધી માઇન્ડમાં એવું હતું કે આ કર્મનો ફ્લો ને આ તે વાત કરી, મતલબ કે શું કહેવાય, જ્યારે એવું કોમન એવી વાત થાય કે તો કર્મનો ફ્લો એવો હોય ને ત્યારે આપણું ખરેખર ટેસ્ટિંગ થાય કે આ તે ફ્લો વાળો શબ્દ ક્યાં લાગે પછી એવું થયું. આ જ્યારે વાત કરી ફ્લો વાળો શબ્દ અસર લાગે અમુક પ્રકારના અતિ રાગ વાળા, અતિ દ્વેષ વાળા, અથવા તો અતિ નુકસાન વાળા, અતિ લાભ વાળા, અથવા તો કોઈ નજીકની વ્યક્તિ ઉપર અતિ રાગ હોય અને કોઈના માટે નજીકમાં દ્વેષ હોય, શારીરિક કોઈ મોટી પ્રોબ્લેમ આવી જાય, આ બધા પ્રસંગોમાં બધાને જલ્દી જાગૃતિ રહેતી નથી. સતત ખ્યાલ આવે, કારણ કે વેદનામાં શું કરે છે? આ વેદના છે, રાગ છે, દ્વેષ છે, એટલે સામેવાળી અવસ્થાનો પ્રભાવ. આ વેદના એ પણ સામેવાળી અવસ્થા જ છે, રાગ દ્વેષ એ પણ સામેવાળી અવસ્થા જ છે, વેલ્યુ વસ્તુની એ પણ સામેવાળી અવસ્થાનો પ્રભાવ છે. એ અવસ્થા એવી છે કે જેને કારણે આપણે આ વિજ્ઞાન વાપરવું જોઈએ પણ વાપરી શકતા એનો પ્રભાવ પડી. ખ્યાલ આવે?
અને એ બિલીફ લાઈવ વાળા ભાગમાં આપણે કહીએ છીએ બિલીફ તો એ માની લો કે ગુસ્સાની વાત કરી તો ગુસ્સો ન કરવો જોઈએ વગેરે આપણે મૂકીએ છીએ સિમ્બલ. તો એ વસ્તુ લાઈવ વાળા ભાગમાં હોય કે લાઈવ વાળા ભાગમાં ખાલી એને મિથ્યાત્વ કે સમ્યક્ત્વ બે જ ઓપ્શન રહે છે સોનો યુઝ કરવો તે એ જ છે. નહીં એટલે લાઈવ વાળો ભાગ ગુસ્સો કરવો ખોટો છે એવું કરી શકે કે ગુસ્સો ના. જેણે કર્યો તે ના, એવું હું છું એ એવું ગુસ્સાવાળો ભાગ એવું કહેતો નથી, પણ ગુસ્સાવાળો ભાગ ક્રિયાવાળા ભાગ આરે લાઈવ ઈગો ક્રિયાવાળા ભાગ સાથે ભળી શકે છે. એ રીતે એટલે ભરવા વાળી જ વાત થઈ લાઈવ ઈગોમાં એ બે જ વસ્તુ થઈ ને કે પેલું કાં તો મિથ્યાત્વનો યુઝ કરે એ જ છે ને પણ. હા. એ જ છે. ત્યાં મિથ્યાત્વ ત્યાં સમ્યક્ત વ્યવહારથી એકનો ઉપયોગ કરી શકાય, બીજો ઉપયોગ નથી. ખ્યાલ આવે? અને આ સત્તામાં રહેલું અજ્ઞાન કે જ્ઞાન જે કહે છે એ પછી કયા ભાગમાં હોય? કેમ કે આત્મામાં છે ને પ્રકૃતિને લાગુ પડતું નથી, રસલા ભાગમાં જ હોય પછી. આ પ્રતિષ્ઠિત આત્મા ખરો ને, હા, એની સાથે આવે. એ સાથે હોય. પણ એ પ્રતિષ્ઠિત આત્મા છે એ જ્યારે અંદર શરીરમાં આવે જન્મ થાય ને એની સાથે લાઈવ ઈગો ઉત્પન્ન થાય. જન્મની સાથે મનુષ્ય બને. હા. એ લાઈવ ઈગો આ આધ્યાત્મ ડેવલપમેન્ટ કે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન એ બંનેનો ઉપયોગ કરવાનો પાવર એની પાસે છે. આની પાસે નથી. એની પાસે આ તો મિકેનિકલ છે. જી ઉપયોગ કરવાનો બંનેમાંથી ગમે તેનો ઉપયોગ કરી શકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હું એવું પૂછવા માંગુ છું કે આપણે 6 તત્વોની જે વાત કરીએ છીએ એટલે દરેક સંજોગોમાં આ 6 તત્વો હોય જ. એટલે આપણે જે સંજોગ આવે આમ પાંચ તત્વો હા હા અને આત્માની હાજરી તત્વથી એ પાંચ તત્વની અવસ્થાને જાણીએ હા. તો એમાં જે આ 5 તત્વો જે ભેગા થયા આત્માની હાજરીમાં તો એ કોઈક ના કોઈક ઇન્ટેન્શનથી ભેગા થયા તત્વોના. એવું એમ ના કહેવાય. જ્યાં કોઝ ઇફેક્ટ છે ત્યાં ઇન્ટેન્શન આવે, જ્યાં કોઝ ઇફેક્ટ નથી ત્યાં બટ છે. અચ્છા તો આ બે સંજોગ બે બે પ્રકારની કુદરતી રચના કીધી આપણે. એક નેચરલ નેચર અને એક અનનેચરલ. અનનેચરલ નેચરમાં કોઝ ઇફેક્ટ અને જે નેચરલ નેચર છે એમાં કોઝ ઇફેક્ટ, એમાં ખાલી લો ઓફ નેચર. એટલે સવાર બપોર સાંજ રાત થયા જ કરે. સૂર્યોદય સૂર્યાસ્ત થયા જ કરે, પૂનમ અમાસ થયા જ કરે. ખ્યાલ આવી ગયો? એને નેચર તો ખરું પણ નેચરલ નેચરલ નેચર. ને આ અનનેચરલ એટલે તમારા કોઝને આધારે ઇફેક્ટ થાય. હા ઇફેક્ટ નેચર છે પણ અનનેચરલ છે. કરેક્ટ એ કોઝ ઉપર ડિપેન્ડ છે, પેલું કોઝ ઉપર ડિપેન્ડ, નથી. પેલું સીધું લો ઓફ નેચર ઉપર depend. હા તો આ અનનેચરલ નેચરમાં ઇન્ટેન્શનથી જ આ બધા 5 તત્વો ભેગા થયા ને. ઇન્ટેન્શન કર્મ બાંધવા માટે. ઓકે એક આ છૂટી રહ્યું છે કર્મ. ઇન્ટેન્શન કર્મ બાંધવા માટે છે અને એ ઇન્ટેન્શનની કર્મ બાંધવાની પ્રક્રિયા મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને એનાથી એ પ્રોસેસથી જે પ્રોડક્શન થાય એ સ્પીચ અને એક્શનનું બીજ પડે. એ સ્પીચ અને એક્શનનું બીજનું જે રિઝલ્ટ આવે ત્યાં તમારે કુદરત 5 સમવાય કારણો ભેગા થાય. સમવાય, આ સમવાય શબ્દ એટલે શું છે? તમારું કર્મ ભોગવવા માટે જે 5 એક જ સાથેના કારણો જવાબદાર હતા એ ભેગા થાય. ઘણી વખત ક્ષેત્ર ભેગું થાય તો ટાઈમ ભેગો ના થાય. ઘણી વખત ક્ષેત્ર અને ટાઈમ ભેગો થાય તો દ્રવ્ય એટલે પેલી વ્યક્તિ ભેગી ના થાય. ચાલો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભાવ આ 5 સમવાય કારણ ભેગા થાય ત્યારે કાર્ય આ 5 કારણો ભેગા કરવા એ કુદરત કુદરતનું કામ. એ નહીં એમાં ઇન્ટેન્શન ના આવે. ઇન્ટેન્શન અહીંયા બાંધવામાં આવે કરે. તો આ કુદરતનું કામ જે 5 સમવાય કારણો ભેગા કરવાનું છે એમાં એકાદ કારણ ના થાય ભેગું. કર્મ તો મેં બાંધેલું જ છે પણ આ એકાદ કારણ ભેગું ના થાય એટલે કર્મ ડિસ્ચાર્જ ના થયું કે ના કે એનું કઈ એ નથી. ના સમજો આમાં કર્મના 2 પ્રકાર, પાપ અને પુણ્ય. તમે બીજ નાખ્યું, શું કીધું?
તમને એ વસ્તુ પ્રાપ્ત કરવા, પણ બેલેન્સ ના હોય એટલે સંજોગ ના હોય. પ્રયત્ન કરો, ભાવે કરો, પ્રયત્ન કરો, એવું નહીં કે ના કરો, પણ પરિણામ ના આવે એ પુણ્યનો પાપનો ઉદય. એટલે આપણને અંદર ભાવ થાય કે મારે આવું જોઈએ છે, પણ થાય નહીં આપણે. તો એટલે પાપનો ઉદય એટલે કુદરતે પેલા 5 સમવાય કારણો ભેગા ના કરે. ના કરે. કુદરત મિકેનિકલ છે, એ સ્પેશિયલ કશું ના કરે. એ કોઈને કર્મ ફળ આપવા માટે સ્વતંત્ર નથી. એ લો ઓફ નેચર મરજી પ્રમાણે. એટલે આ આખું તંત્ર ઓટો મોડ છે. કેમ? જેમ કોમ્પ્યુટરની અંદર સોફ્ટવેર પ્રોગ્રામ હોય છે, એ પ્રોગ્રામ લખાઈ ગયા પછી કંપની ગમે એટલા ડાટા નાખે, જે રિઝલ્ટ જોઈએ બધા કિંમત પ્રોગ્રામની. રોજ રોજ પ્રોગ્રામ બદલાય, એમ કુદરતનો પ્રોગ્રામ ક્યારે બદલાય? તમારો ડાટા ગમે તે હોય, કર્મનો ડાટા ખ્યાલ આવી ગયો. પણ એ પ્રોગ્રામ, એ જે પ્રોગ્રામ છે કુદરતનો લો ઓફ નેચરનો, એ જેવો ડાટા જાય તરત રિઝલ્ટ તૈયાર થઈ જાય કે એને શું ફળ આપવાનું છે. એટલે ફળ પ્રમાણે બધા સંજોગો બધા એના ટાઈમ પ્રમાણે શું કીધું? પણ એટલે હવે આમાં શું થાય છે કે એકવાર ડેટા તો કુદરત પાસે જતા રહે આખી લાઈફ. હવે ડેટાનું રિઝલ્ટ એના ટાઈમ પ્રમાણે આવે. આ ટાઈમ જે છે દ્રવ્ય ક્ષેત્ર કાળ, આ ટાઈમ નું પણ સેટિંગ જ હોય એની અંદર. સાની પર ડિપેન્ડ કરે તમે? એ સાની પર ડિપેન્ડ કરે. તમારો ભોગવટો ક્યારે આવવાનો છે એના ઉપર. હા, પણ એ જ કહું છું કે તમે જે કીધું કે એનો ભોગવટો ક્યારે આવવાનો છે, બરાબર, તો એ આપણા કયા કર્મ, એટલે મીન્સ કે શું ચાર્જ કરતી વખતે શું થયું કે જેને કારણે એ લાઈફ કે તમારી ભોગવટાની સ્ટ્રેન્થ ઉપર છે. તમારી જે ભોગવટાની જે સ્ટ્રેન્થ છે ને બાંધતી વખતે એ પ્રમાણે ભોગવટો આવે. હું દાખલો આપું તો તમને ખબર પડશે. માણસ પાસે 5,000 રૂપિયા પણ ના હોય ઘર ચલાવવા સિવાય એક્સ્ટ્રા, એને જો કોઈ 10,000 રૂપિયા ગિફ્ટ આપે તો કેવો આનંદ થાય. હવે જેની પાસે 25 લાખ રૂપિયા તો બેંકમાં પડ્યા છે, એને 10,000 રૂપિયા આવે તો એમાઉન્ટ તો સરખી આવી ને, પણ તમારો ભોગવટામાં આનંદ નતો, પેલામાં આનંદ હતો. આપણે આનંદ જોડે મતલબ ના, આનંદ એટલે આ ભોગવટાનો આનંદ કહું છું. છોડો નહીં, મુદ્દાની વાત મારે એ સમજવી. આપ કહો છો ને કે આપણી જ્યારે હું કર્મ બાંધું છું જોઈ તો નથી શકતો, બરાબર છે, પણ જ્યારે રૂપકમાં આવે, રિઝલ્ટમાં જ્યારે આવવાનું છે ત્યારે કુદરત બધું નક્કી કરીને મોકલે છે, બરાબર. હવે સૌથી પહેલો પ્રશ્ન કે એક વખતના ભાવમાં પણ એક કર્મ બંધાઈ જાય, એનું એ જ ભાવ હું બીજી વાર કરું તો એની ખાલી ઇન્ટેન્સિટી વધશે કે એનો સ્પાન વધતો જશે, લાઈફ વધતી જશે, બરાબર છે. આ બીજો પ્રશ્ન. અને ત્રીજું જે તમે કહો છો કે જે તે વ્યક્તિ આ એકવાર માનો કે કર્મ તો બંધાઈ ગયું, પણ મારા હાથમાં તો છે જ નહીં, મેં તો ભાવ કરી દીધો પછી એનું રિઝલ્ટ મને નેક્સ્ટ બર્થમાં મળવાનું છે, એટલે મને કંઈ જ ખબર નથી, બરાબર છે. અત્યારે આપણે આ જે જ્ઞાન દર્શન પ્રમાણેની કરીએ છીએ તો એવો ક્ષણે ક્ષણે ભાવ બદલાતા હોય, બરાબર છે. આજે તમારી પાસેથી કંઈક નવું જાણીએ તો એ મુજબ ભાવ થાય, આગલા 5 વર્ષ પહેલાનું જુદું હોય, બરાબર છે. તો આ બધાનું મિક્સચર થઈને કશું બનશે કે કયા ટાઈમે મારો ભાવ મને જે રૂપકમાં મળવાનો છે, જે મને હવે હું અલ્ટિમેટ માંગુ છું, જેમ જેમ મારું ડેવલપમેન્ટ થાય એ પ્રમાણે મારા ભાવ બદલાતા રહે, બરાબર. તો એકબીજા પર મિક્સ થઈને બધું થશે કે કેવી રીતે થશે, ક્યાં મારે સચેત રહેવાનું? દરેક ભાવની મેચ્યોરિટી ડેટ જુદી, ભોગવટો એક પ્રકારનો હોય, આશય એક હોવા છતાં પણ એ આશયની સ્ટ્રેન્થ જુદી જુદી હોય. ઓકે, ખ્યાલ આવ્યો? તમે જે વસ્તુ 10 વર્ષે જે ભોગવો એના કરતા 20 વર્ષના ભોગવટાની સ્ટ્રેન્થ જુદી હોય, 40 વર્ષે જુદી હોય, 50 વર્ષ જુદી હોય, એમાઉન્ટ સરખી હોય તો. અચ્છા, બીજું તમારી જરૂરિયાત અને ના જરૂરિયાત પ્રમાણે પણ ભોગવટો કેવો આવે. પુણ્ય તો છે એટલે મળ્યું તમને. ભોગવટાનો મતલબ થાય કે તમે એને ફીલ કરી શકો, બસ ત્યાં આગળ તમારી સ્ટ્રેન્થ નક્કી થાય છે. બીજ વખતે એના આધારે ભોગવટો આવે. હવે ખ્યાલ આવી ગયો? દાખલા તરીકે 2 છોકરાઓ છે, એક છોકરો છે
3 વર્ષનો એ ખ્યાલ અને બીજો છે 13 વર્ષનો. હવે બંનેની માં મરી જાય છે તો 3 વર્ષના છોકરાની માં મરે છે ને 13 વર્ષનાની, પણ 3 વર્ષનો ભોગવતો માં તો મરે જ છે. એટલે જે ભોગવટો છે એ ભોગવટો ભોગવવાનો જે સ્ટ્રેન્થ કહેવાય, એ લેન્થ અને સ્ટ્રેન્થ પેલા અંતસ્કરણમાં તૈયાર થાય છે. એના આધારે કુદરત જેમ પુણ્ય છે, આખી જિંદગીમાં પુણ્યનો ભોગવટો ભોગવીએ છે, પણ પુણ્યના ભોગવટાના સંજોગો અલગ અલગ છે, લેન્થ અને સ્ટ્રેન્થ અલગ અલગ છે. અને અમુકની અંદર સામાન્ય સંજોગોમાં પણ એ નાનો ભોગવટો બહુ મોટો લાગે અને અમુકમાં મોટો ભોગવટો પણ સામાન્ય લાગે. સમજાય છે? હું તમને એક દાખલો આપું, બીજો દાખલો કે ભાઈ આપણે ખૂબ જગ્યાએ બહાર ગયા હોય, ગરમીના દિવસો છે અને કોઈક એવા ડેઝર્ટ એરિયામાં ગયા જોવાલાયક સ્થળે અને ફર્યા પછી સખત તાપ અને હવે તરસ બહુ લાગી છે, પણ પાણી જલ્દી અવેલેબલ નથી અને જે કે બધા પાસે હતું એ ખાલી થઈ ગયું. એ વખતે કોઈ પાણી આપણને આપે ગમે ત્યાંથી તો આપણે લાગે ઘાસ, એ જ પાણી તમે ઘરમાં પીઓ તો એટલી વેલ્યુ ના રહે. એટલે આ તો ખાલી 16 દાખલો આપું. એવું દરેક વસ્તુનો પૈસા આપો, બધી વસ્તુનો ભોગવટાની ઇમ્પોર્ટન્ટ અહીંયા છે. એટલે એનું કારણ તમારા કર્મની લેન્થ અને સ્ટ્રેન્થ છે. એ જ કહું છું કે અહીંયા હવે આપણે તો આપણે શીખવાડ્યું બરાબર છે કે આપણે હવે આપણો ગોલ બદલાઈ ગયો. પાછું આ વખતના જીવનમાં જે કંઈ જૂનું હતું, ભેગું બધું હતું, ભેળસેળ હતી, બરાબર છે. હવે તમે કીધું કે મને મોલ સ્માર્ટને લાયક અને સહાયક સમજવું, એ એકદમ બેઝિક તમે કીધું કે ચાલ લાંબી સમજ નથી પડતી તો આટલું તો ભાવ કરે છે, બરાબર છે. તો હવે એ ભાવ કરવામાં વધારે જાગૃતિ કઈ રીતની હોવી જોઈએ કે જેથી કરીને નેક્સ્ટ બર્થમાં નાની ઉંમરથી તમે જે કહો છો એ પ્રમાણે જ્ઞાની પુરુષનું એ અને જ્ઞાન દર્શન કરવાનો ઉપયોગ, પુરુષાર્થ એ બધું મિક્સ થઈને આવે અને મારા જે ગોલ આપણે મોક્ષનો જે ગોલ છે એને વહેલામાં વહેલી તક આપણે એચીવ મીન્સ કે એ સ્મૂથલી આપણે જઈએ. એના માટે હમણાં જે કંઈ થઈ છે આપણું આ જે જીવન હજુ બાકી છે એમાં ક્યાં ક્યાં કઈ રીતની આપણે જાગૃતિ વધીએ કે કેવા ભાવ કરતા રહીએ તો એ જ પેકેજ મને મળે. કારણ કે હજુ હવે આનો આ એક મેઇન પુરવાર તમને કહું કે આ મેં ઉત્તરાર્ધ માગું છું, બરાબર છે. પણ અત્યારે જે એઝ ઓન આજે જે અત્યાર સુધીમાં જે કંઈ જૂના ભાવ થઈ ગયા તો એને પેલા બે કેવી રીતે ભેગા થઈને કયું મને વધારે રિઝલ્ટ આપે, પેલા આગલાને હું સુધારી શકું તો એને બદલવા હોય તો કઈ રીતે બદલી શકું, એ રીતનું હું પૂછું છું કે આ રીતે મને આખું 360 ડિગ્રીમાં સમજાવો. હા, જો પહેલી વસ્તુ એ કે ભાવ સુધારવાનો પુરુષાર્થ આપણા વિજ્ઞાનમાં નથી, બરાબર છે. પણ અજ્ઞાન નાશ કરવો એનો પુરુષાર્થ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. ભાવ સુધારવો એક ક્રમિક માર્ગમાં, પણ અજ્ઞાન નાશ કરવો એટલે કે વિજ્ઞાનનો ઉપયોગ કરવો એ આપણા માટે મહત્વનું છે. ભૂતકાળ કે ભવિષ્યકાળ માટે વિચાર કરવાનો નથી, વર્તમાનમાં જ રહેવું અને વર્તમાનમાં ભૂત ભવિષ્ય દેખાય તો કુદરતી રચના જોઈએ. હવે પ્રશ્ન એ થાય છે કે આપણે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો તો માંગીએ છીએ, નહીં આપણો ભાવ છે, પણ એ ભાવની સાથે આપણી જે મેચ્યોરિટી છે એ ભાવની એની સાથે જ્યાં જ્યાં આપણે આ ભાવના ઇક્વલન્ટ મેચ્યોરિટી અવસ્થામાં ચૂકવી જઈએ છીએ એટલે આ બીજ બીજા પડે છે. એક્ઝેક્ટલી એ ચૂકવાનું કારણ હજુ આપણને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગોમાં જે કુદરતી રચના જોવું જોઈએ એનું ઇમ્પોર્ટન્સ જે સમજાવવું જોઈએ એ સમજાવ્યું. કુદરતી રચનાની ડેફિનેશન તો સમજાઈ ગઈ, કુદરતી રચનાનું મહત્વ પણ સમજાયું, પણ એ મહત્વ અવસ્થામાં ન જોવાથી શું નુકસાન એ વખતે એવી ગંભીરતા લાગતી. એટલે એ ગંભીરતા લાગવી જેમ આપણે 2 ફૂટનો રસ્તો હોય ને એની ઉપર આપણે ચાલવાનું હોય અને બંને બાજુ ખીણ હોય તો આપણે કેવા જાગૃત થઈએ. એવી રીતે ખીણનો મતલબ કે બંને બાજુ જોખમ છે. અજ્ઞાન ગણી લો ને આપણે સીધી ભાષામાં. એટલે જ્યાં કુદરતી રચના ન જોઈએ એ આપણા માટે ખીણ જ છે, બરાબર છે, એમ કહેવામાં આવે છે. એટલે એવી ગંભીરતા લાગવી જેમ આપણે 2 ફૂટનો રસ્તો હોય અને બંને બાજુ ખીણ હોય તો એવી રીતે
જ્ઞાનની જાગૃતિના ઉપયોગની સિરિયસનેસ હોવી જોઈએ. એટલે તો આ પ્રશ્ન થયો ને તો ખાસ નહીં ને. તો હું એ જ એટલે તમને પણ એ તમને નાના નાના પ્રસંગોમાં પ્રેક્ટિસથી જ મેચ્યોરિટી આપશે. એગ્રી, આપણે એ પુરુષાર્થવાળા ભાગમાં જઈએ. આપણે ફક્ત ભાવવાળી વાત કરીએ છીએ કે જે ભાવવાળા ભાવ માનો કે એકલા એટલે આપણે શું કીધું કે ભાવનું તમે ડિટેલિંગ ના કરશો, પણ કુદરત શું કહેવા માંગે છે કે તમે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક ભાવ તો કર્યો. હા, શું તમારો હા, ભાવ સાચો અને સારો છે, એ ક્રોસ થઈ ગયો આખો ક્રોસ. ઓકે. પણ સામે તમે એનો ઉપયોગ ન કરવાથી જે બીજ પાડી દીધા એ પણ તમારી ઇનડાયરેક્ટલી માંગણી જ છે ને. એક મિનિટ પાછું રિપીટ કરો છો. તમે જે કુદરતી રચના ન જોવાથી જે બીજ પાડી દીધા, ખ્યાલ આવ્યો, એ પણ તમારી એ વખતની ઇમ્પોર્ટન્ટ છે ને કુદરતી રચના જોવા કરતા. હા, એટલે કુદરતનો કાનૂન એવો છે કે પહેલા તમે જેને ઇમ્પોર્ટન્ટ આપ્યું છે એનો રોલ પહેલા આવે. બરાબર છે. ખ્યાલ આવ્યો? જેમ દાદા શું કહેતા હતા કે તમે બધાએ જ્ઞાન તો માંગ્યું, પણ એ પહેલા બધા સંસાર માંગી લીધો. એટલે જ્ઞાન તો તમને મળશે, પણ બધું સંસાર મળ્યા પછી છેલ્લે મળશે. હું એ જ સુધારવા માટે એવું આમાં થાય. હા. આપણો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક ભાવ છે, બિલકુલ સાચો છે. પણ એ સાચો ભાવની જે ગંભીરતા છે એ તમારી કારણ કે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયકનો મતલબ શું છે કે અવસ્થાને કુદરતી રચનાનો સંસાર છે જ નહીં, પણ નથી જોવાતું આપણાથી, મેચ્યોરિટી આપણામાં નથી આવી, માટે એને તમે વેલ્યુ ફક્ત એટલે પહેલા એ આપે છે. મોક્ષ માર્ગને લાયક અને સહાયક ખાલી માંગવાથી એ આપ જે કહો છો કે જ્ઞાન દર્શનનો ઉપયોગ એમાં અભિપ્રેત થઈ ગયો. આપણે તો એવું કહીએ છીએ કે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજો માંગો એ સબસ્ટિટ્યુટ છે. હા, મેઇન વસ્તુ શું છે? જાગૃતિ છે તો માંગવાની. આ તો કોઈ કે મને ભાવ કેવા કરવાના, તો આ બધા ભાવ કરવાની જરૂર નથી, આ જ કરવું. એટલે એટલા માટે પુરુષાર્થના ભાગ માટે પૂછું. તમે જે કહો છો ને કે જાગૃતિનો બી ભાવ કરી શકાય ને કે ભાઈ ખરાય ને? હા, તો હું એ વસ્તુ પકડવા માંગુ છું ને કે મને હું મોક્ષ માર્ગને લાયક અને સહાયક વાળી વાત નથી કરતો, પણ હું એવું કરી શકું ને કે ભાઈ હું જે તે સંજોગ અવસ્થામાં મને યથાર્થ જ્ઞાન દર્શનમાં નથી રહી શકતો અને ફરીવાર એ કોઈ પણ સંજોગમાં હું રહી શકું એવી મને શક્તિ આપો, એવી મને જાગૃતિ, હું એ એ તો સેન્સમાં મંગાય. હા, તો આ રૂટકોઝ મને પકડવું છે ને. પેલું તો સમજો તમારું કે ક્રોસ તો છે જ, પણ એ તો ગમે ત્યારે માંગે છે. હા, અને એનાથી મને લેન્થ અને સ્ટ્રેન્થ મળવાની છે. પ્રતિષ્ઠિત આત્માને આત્માના તરફ આગળ વધવા માટે અને સંસારની અવસ્થાઓથી મુક્ત રહેવા માટે જે શક્તિઓની જરૂર છે એ પ્રતિષ્ઠિત આત્મા પરમાત્મા પાસે માંગી શકે. હા, અને એની રિક્વાયરમેન્ટ છે. બરાબર છે. ખ્યાલ આવે? હા, મૂળ વસ્તુ કુદરતી રચના દેખું તે જ છે, એક્ઝેક્ટલી. નથી દેખાતું, માટે આપણી આ પ્રાર્થના છે. હા, સપોર્ટિંગ કશું લેવું પડે. ને પેલા મોક્ષ માર્ગને લાયક અને સહાયક કરતા અપર ગ્રેડની વસ્તુ છે કે Yeah. હું શું કહીએ સ્પેશિયસલી એ વસ્તુ પર જવા માંગુ છું Yeah. કે આપણા ગોલ તરફ જ છે. હું એ સેન્સમાં પૂછવા માંગુ છું. આમાં મને પૂછવું છે સર. સ્વામીજી, હમણાં જે અમને વાત કરી ભોગવટાની તીવ્રતા, તો ભોગવટાની તીવ્રતા તો આપણી બિલીફના આધારે જ છે. બિલીફ જે તીવ્ર એ હોય, લઈને આયેલા બિલીફ. હા, એના આધારે જ એના આધારે જ તીવ્રતા આવે ને. એના આધારે જોઈએ ને. હા. એટલે આપણે અત્યારે જો બંધાયું કઈ રીતે એની તીવ્રતા કીધી, એટલે ભોગવટામાં આવે. જો બંધાયેલામાં ના આવે તો ભોગવટામાં ના આવે, ના આવે. હવે સમજી ગયા? ભોગવટા. આજે 3 વર્ષ છોકરાની માં મરી ગઈ, 13 વર્ષના નહીં મરી ગઈ, પણ ભોગવ્યું કોણે? હા, બરાબર. તો એમાં આજની મિનિટ તો પ્રશ્ન નથી. એટલે એ આજે ભોગવટો આવો જ આવે એટલે એમ. એટલે ત્યાં સમજણ શું એટલે છે? એટલે એટલે આપણે જે કહીએ છીએ કે બિલીફ કરી, પણ બિલીફ ક્યારે જીવતી કહેવાય? બાંધી. ત્યારે અત્યારે તો ઉકલતી બિલીફ છે. એટલે શું છે? હા, ઉકલતી. ઉકલતી બિલીફમાં તમને આવું કેમ આવે છે કે 3 વર્ષના છોકરાની માને 13 વર્ષના મરી ગયા, તો બે અલગ કેમ ભોગવે છે? કારણ કે ભોગવટાની સ્ટ્રેન્થ બંનેની કેવી હતી? અલગ હતી. અવસ્થા એક જ હતી. પણ એ ત્યાં સુધી હોય કે જ્યાં સુધી જ્ઞાની પાસેથી જ્ઞાન મળે એ બરાબર સમજાય ના તો જ આ પ્રોબ્લેમ ઊભો થાય, નહીં તો ના થાય. ના થાય ને પણ. અને સમજાયા પછી ઊભો થાય, સમજાયા પછી જાગૃતિ ના રહે, ઉપયોગ ના રહે તો થાય. ઉપયોગ ના રહે તો તો એ તો પછી એની ભૂલ છે, હા, પોતાની ભૂલ છે. ચાલો.
આપણે એમ કે પરણીને લાયા એટલે વાઈફ રસોઈ બનાવશે, તો ઝઘડો થયો તો નાય બનાવે, નોર્મલ તો બનાવે છે. આના જેવું છે આપણે. બીજું એક સર મને પૂછવું છે કે સંજોગ આવે છે, એ સંજોગોમાં 5 તત્વો અને મારી હાજરી એ ઊભું થાય છે, તો મારે કુદરતી વિજ્ઞાન સમજવા માટે આ બધા તત્વોનું એનાલિસિસ કરવું જરૂરી છે. આ તો ફ્રી ટાઈમ હોય તો આ બધું ઊંડા ઉતરવું, બીજા બધામાં ના ઉતરવું એમ. કારણ કે આપણે એનો ઉપયોગ કરીને અનુભવ કરવાનો છે. માટે જેટલી આપણે એને સમજવામાં મેચ્યોરિટી આવશે એટલી પછી ઉપયોગ આપણો શું થઈ જશે? ઈઝી થઈ જશે. પ્રેક્ટિસ. એટલે કુદરતી વિજ્ઞાન એ રીતે સમજાય નહીં એવું. હા, એટલે આપણે કે આપણે એક અવસ્થાઓને વારંવાર ફ્રી ટાઈમમાં જોઈએ ને કે આપણે એક પ્રયોગ કરીએ કે એક વ્યક્તિ આપણા ઉપર ગુસ્સો કરે. હવે આ પ્રસંગ એક બની ગયો. હવે આ પ્રસંગને આપણે સાયન્ટિફિકલી 6 તત્વથી જોડવું છે. અવસ્થામાં ઉદાહરણ શું તત્વથી જોડવું તો કે ભાઈ એની અંદર રહેલો આત્મા અને મારી અંદર રહેલો આત્મા એ બંને તો વિતરાગ છે. એની પ્રકૃતિ ને મારી પ્રકૃતિ તો કુદરતે બનાવ્યું છે. એની પ્રકૃતિ ને મારી પ્રકૃતિ ને અવસ્થા એ કુદરતી રચના છે. તો આમાં કોઈ સ્વતંત્ર કરતા એમ સ્વતંત્ર ભોગતા પણ બંનેના હિસાબ કુદરત પૂરા કરાવે છે. અને બંનેની પ્રકૃતિ એ માધ્યમ છે અને આત્મા તો બંનેનો કેવો છે? નોખો છે. તો પછી આમાં કોઈ જવાબદાર છે? હું જવાબદાર, પેલો જવાબદાર એ આવતું ના, એ નથી આવતું. પણ એટલે સમજવામાં હા, પણ એમાં તે સ્થિતિ સહાયક, ગતિ સહાયક આ બધા જે તત્વો એ પછી અંદરના અવસ્થા કે સ્થિતિ સહાયક, ગતિ સહાયક, ટાઈમ સ્પેસ જે કહીએ છે આ કાર્ય થયું આજે કેમ થયું તો કે સ્પેસ ટાઈમ ખ્યાલ પછી ફોર્સ એનું ગતિ સહાયક એટલે શું કહેવાય? ખ્યાલ આ બધું ટાઈમિંગલી કામ કરે. પરિણામ વખતે ઘણી ફોર્સ ના હોય, ઘણી બહુ ફોર્સ હોય. ખ્યાલ વ્યવહાર જીવનમાં તમે જુઓ કે જ્યારે આપણને લાગે કે એકબીજાનું કામ છે તો ફોર્સ ઓછા થઈ જાય, કડક બોલવાનું, અને કામ નથી તો ફોર્સ વધી જાય. છે કુદરતી રચના, પણ આ પરિણામ વાળા ભાગની વાત છે. આવું દેખાય છે પરિણામ ફોર્સ ઓછો વધારો હોય, પણ તમને ખબર પડે કે આવું કેમ થાય છે. એટલે કુદરતી આ સંજોગ ગોઠવાય છે. એકબીજા જ્યાં ડિપેન્ડન્ટ આવે તો ફોર્સ ઓછો થઈ જાય, ને જ્યાં ડિપેન્ડન્ટ ઓછી થઈ જાય તો ફોર્સ વધી જાય. તો વધી જાય એટલે આ સંજોગ કોને ઉભો કર્યો? છે કુદરતી રચના. એની પાછળનું વિજ્ઞાન સમજવાનું. ખ્યાલ આવે? આ અવસ્થા છે જ કુદરતી રચના, પણ એને કઈ રીતે સમજવું વિજ્ઞાનથી એટલા માટે. આપણે લાગે આવું કેમ બન્યું, પણ આ બનતું નથી, આ હેપન છે. ખાલી જાણવું કે અહીંયા કઈ ફોર્સ ઓછો હતો, એ વધતો હતો, એ જ કરવાનું બીજ હતું. બીજનું આ શું આવે એ પ્રમાણે એમાં પણ કોઈ કરતા એવી એટલે એ જગ્યાએ આપણાથી કોઈ પણ પ્રકારે ઇન્ટરફિયરન્સ થાય જ નહીં. ના થાય. વિજ્ઞાન એટલે સેપરેશન. મિકેનિકલ ભાગ, ડિસ્ચાર્જ ભાગ, પરિણામ વાળો ભાગ એનાથી મુક્ત રહેવું એ તો વિજ્ઞાન છે. એના ડિટેલિંગમાં જવાનું નથી. સમય થઈ ગયો છે. કોઈ પ્રશ્ન બોલો. હા બોલો, છેલ્લો ક્વેશ્ચન. એટલે આમાં એક પેલું આપણને કઈ પણ સંજોગ આવે છે તો એ કઈ એવું પણ આપણે સત્સંગમાં આવે છે કે તમારું પ્રતિબિંબ જ છે. તો એ જરા પ્રતિબિંબ એની વાત કરો ને. પ્રતિબિંબ એટલે બિંબનું પ્રતિબિંબ. આજે તમને મિરરમાં શું દેખાય છે? આપણું છે. આપણે પ્રતિબિંબ છે ને, આપણે નથી ને. આપણે નથી. આપણું શું છે? પ્રતિબિંબ. એમ આ જીવન છે એ ગયા અવતારના બીજનું પ્રતિબિંબ. બરાબર. હવે સમજી ગયા? બરાબર. એટલે એ જો આપણી સાથે કોઈ ગમે તે વર્તન કરતું હોય તે વખતે જો દેખાય કે આ મારું પ્રતિબિંબ જ આવ્યું છે. મારું નહીં બોલવાનું. મારું એટલે આનું પ્રતિબિંબ. આનું નહીં, આ તો કુદરતે આપ્યું. ગયા અવતારના કર્મના બીજનું પ્રતિબિંબ. હા હા
તો એ આ સમજાય થોડું જવાબદાર છે. તો એ આ તો પ્રતિબિંબ કુદરતે પ્રેસ આપ્યું. બરાબર એ પ્રતિબિંબ સમજાઈ જાય તો એ રાગદ્વેષ ઓછો તરત બધા કરેક્શન થઈ જાય. સાહેબ વિજ્ઞાન સમજવા માટે આવી બધી વાતો કામ લાગે, ચોક્કસ લાગે. ચલો પ્રાર્થના લઈ